નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2માં આપણે છેલ્લો પ્રશ્ન નંબર 11 જે PQLIની રચના વિશે ખ્યાલ મેળવ્યો હતો. ત્યાર પછી હવે આવે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. જે બોર્ડની પરીક્ષામાં આપણને મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહી શકીએ, જે 3 ગુણના પ્રશ્નમાં પૂછાય. જ્યારે આપણને પ્રથમ પરીક્ષાની અંદર આ જ સવાલનો જવાબ જે આપણને 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તેઓ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ જોઈએ. ચલો તફાવત. તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય, પહેલાં બંનેનો અર્થ જોઈશું. તો આર્થિક વૃદ્ધિ અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવક વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. કે લાંબા ગાળા સુધી ક્રમશઃ થતી નિયમિત આવકમાં થતો વધારો એને શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. જ્યારે આર્થિક વિકાસમાં જોઈએ તો અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવક વૃદ્ધિને આર્થિક વિકાસ કહે છે. કે નવી નવી પદ્ધતિઓનું સંશોધન, નવી પદ્ધતિ આવે અને પદ્ધતિ દ્વારા આવકમાં વધારો થાય તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. ઉદાહરણ રૂપે જોઈએ. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં થતું ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ પર આધારિત છે. મૂડી અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો થશે. પરિણામે લાંબા ગાળે ઉત્પાદનમાં પણ વધારો થશે. આ પરિવર્તન કહેવાય છે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાય છે. કે જોઈએ છે કે મૂડી અને શ્રમ વધે. આપણે આગળ પણ અભ્યાસ સંદર્ભમાં કર્યો હતો કે મૂડી અને શ્રમમાં વધારો થાય, બરાબર. એટલે મૂડી અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યામાં શું થશે? વધારો. જેથી કરીને લાંબા ગાળે ઉત્પાદનમાં વધારો થશે અને એના દ્વારા જે આવક વધશે એ કહેવાય છે આર્થિક વૃદ્ધિ. બીજી બાજુ આર્થિક વિકાસમાં જોઈએ. ખેતી ક્ષેત્રે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે જેવા ધાન્ય માટે સંકર બીજ શોધાતા તેમના ઉત્પાદનમાં મોટો વધારો થાય. ગૃહ ઉદ્યોગોને બદલે આધુનિક ઉદ્યોગો વિકસે. દેશમાં પરિવહન સેવાઓ યાંત્રિક બને. આવા પરિવર્તનોને આર્થિક વિકાસ કહે છે. કે ટૂંકમાં નવું સંશોધન થઈને જે વધારો થાય છે. ખેતીમાં નવા સંકર બિયારણો શોધાય છે. ગૃહ ઉદ્યોગોને સ્થાને આધુનિક ઉદ્યોગો આવે છે. દેશમાં પરિવહનની સેવાઓ વધવા લાગે છે. અને આ રીતે જે પરિવર્તનો આવે છે કેવા પરિવર્તનો છે? આર્થિક વિકાસના પરિવર્તનો કહેવાય છે. આર્થિક વૃદ્ધિમાં આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. એ ફક્ત પરિણામ દર્શાવે છે. પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે. જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. કારણ કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ સમાયેલી છે. આર્થિક વૃદ્ધિ વિકસિત રાષ્ટ્રોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય છે. આપણે સંદર્ભમાં પણ જોયું કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કોની સાથે સંકળાયેલ છે? તો વિકસિત દેશો સાથે. જ્યારે વિકસતા રાષ્ટ્રોની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ ગણાય છે. આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનમાં અથવા આવકમાં વધારો સૂચવે છે. કે આર્થિક વૃદ્ધિ દ્વારા દેશના દ્વારા કે ઉત્પાદનમાં અને આવકમાં થતો વધારો જાણવા મળે છે. જ્યારે આર્થિક વિકાસમાં જે પ્રક્રિયા દ્વારા ઉત્પાદન વૃદ્ધિ અથવા આવક વૃદ્ધિ થાય છે તે મહત્ત્વનું પરિબળ છે. એટલે કે પરિવર્તન દ્વારા આવક વૃદ્ધિ, ઉત્પાદન વૃદ્ધિ થાય, આવક વૃદ્ધિ થાય કે આવકમાં વધારો થાય એ મહત્ત્વનું પરિબળ ગણાય છે. આર્થિક વૃદ્ધિ પરિણામ છે. જો આગળ કીધું કે આર્થિક વૃદ્ધિ શું છે? પરિણામ. તો આર્થિક વિકાસ એ એનું કારણ છે. આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાનો નિર્દેશ કરે છે. કે આર્થિક વૃદ્ધિ દ્વારા રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે. જે આર્થિક વિકાસમાં જોઈએ તો આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને અન્ય પરિવર્તનો એ બંને બાબતોનો સમાવેશ થાય. એટલે કીધું કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે. કે આર્થિક વૃદ્ધિ તો છે, આર્થિક વૃદ્ધિ અને સાથે સાથે અન્ય પરિવર્તનો પણ એમાં સમાયેલા છે. આ રીતે આપણને આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય. આખો આટલો તફાવત આપણે લખવાનો રહે છે.
ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 13. માનવ વિકાસાંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. એમાંથી કેટલાક 1 માર્ક્સના પ્રશ્નો રૂપે પણ આપણને જોવા મળે છે. તો જોઈએ એનો ખ્યાલ. માનવ વિકાસ આંક આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક જે HDI, જેનું પૂરું નામ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે રજૂ કરવામાં આવ્યો. અહીંયા પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ કોણે રજૂ કર્યો? માનવ વિકાસ આંક કોણે રજૂ કર્યો? તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા. ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો 1990માં. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય HDIનું પૂરું નામ આપો. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આગળ, HDI આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવે છે. HDI તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેનની છે. કે આ HDI તૈયાર કરવામાં કોની ભૂમિકા રહેલી છે? તો એક મહેબૂબ ઉલ હક, જે પ્રખ્યાત અર્થશાસ્ત્રી, સાથે બીજા પ્રખ્યાત અર્થશાસ્ત્રી કે જેમને નોબેલ પ્રાઇઝ વિજેતા પ્રાપ્ત થયું હતું એવા ભારતીય અર્થશાસ્ત્રી જે છે ડૉક્ટર અમર્ત્ય સેન. આ પ્રશ્ન તમને અવારનવાર 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી કોણ? તો ડૉક્ટર અમર્ત્ય સેન. હવે એમાં બાબતો જોઈએ કે HDI તૈયાર કરવા માટેની બાબતો. 1. અપેક્ષિત આયુષ્ય. આયુષ્ય આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલું છે. આયુષ્ય આરોગ્યની સ્થિતિ. જો આરોગ્યની સ્થિતિ સારી તો આયુષ્ય સારું. એટલે કે આરોગ્ય જો સારું હશે, આરોગ્યમાં વધારો થતો જશે તો આયુષ્ય વધતું જશે. આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ગણતરીમાં લેવાય છે. કે અપેક્ષિત આયુષ્ય કહેવાય છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે. આવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એટલે કે એના જન્મ સમયે એ અપેક્ષિત આયુષ્યની ગણતરી કરવામાં આવે છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય છે. કે આયુષ્ય જેટલું નીચું એટલું એમ કહેવાય કે એની તંદુરસ્તી ઓછી છે. જે દેશની અંદર આયુષ્યનું પ્રમાણ 50 વર્ષથી ઓછું હોય ત્યાં કહી શકીએ છીએ કે આ દેશની વસ્તી એ આરોગ્યથી, તંદુરસ્તીથી વંચિત છે. જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. એટલે કે અપેક્ષિત આયુષ્ય જો આંક ઊંચો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા આરોગ્યની સ્થિતિ સારી છે. 2014માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ જેટલું હતું. આ પણ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે 2014માં ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો 68 વર્ષ. હવે ત્યાર પછી આવે છે બીજો મુદ્દો, બીજો ઘટક, જ્ઞાન, શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે મેળવવામાં આવે છે કે પુખ્ત ઉંમરના લોકો. આ માટે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. કે દેશની અંદર 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ અંગેનો અંદાજ મેળવવામાં આવે છે અને એના આધારે શિક્ષણની સ્થિતિ જાણવા મળે છે. જેમાં પણ જોઈએ તો કે શાળા કક્ષાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ ધ્યાનમાં લેવાય છે. આ શિક્ષણનું પ્રમાણ મેળવતી વખતે પણ 2 પ્રકારનો કહે છે કે અભ્યાસ કરવામાં આવે છે. શાળા કક્ષાના સરેરાશ વર્ષ તેમજ શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ. શિક્ષણનું ઊંચું પ્રમાણ સામાજિક સિદ્ધિ દર્શાવે છે કે જો શિક્ષણનું પ્રમાણ ઊંચું હશે તો પણ એ એક સારી બાબત, સારું ઘટક માનવામાં આવે છે. ઘટક નંબર 3, જીવન ધોરણ. જીવન ધોરણ માપવા માટે
માથાદીઠ રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવામાં આવે છે કે જે ડોલરમાં દર્શાવવામાં આવે છે. સમખરીદ શક્તિના ખ્યાલનો ઉપયોગ કરી માથાદીઠ રાષ્ટ્રીય આવક ગણાય છે કે સમખરીદ શક્તિનો સિદ્ધાંત. જ્યારે કે જે કે એક દેશથી બીજા દેશના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોય અત્યારે દરેક દેશનું ચલણ મૂલ્ય સરખું હોતું નથી અને એ સરખામણી કરવા માટે સમખરીદ શક્તિનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. એટલે કે જે તે દેશની માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં ગણતરી કરવામાં આવે તેને કહેવામાં આવે છે સમખરીદ શક્તિ અને એના આધારે એ ગણતરી કરવામાં આવે છે. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આ માટે આવકનો આંક માથાદીઠ આવકને ધોરણે મપાય છે કે મુખ્ય આપણે કહીએ છીએ કે સારું જીવન ધોરણ ક્યારે તો જ્યારે આવકનું પ્રમાણ કેવું હોય વધારે એટલે આવકનો આંક ઊંચો હોય. માથાદીઠ આવકનું ધોરણ જો ઊંચું જાય તેવું કહેવાય છે કે અહીંયા જીવન ધોરણ સારું છે. સારા જીવન ધોરણ માટે પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધા, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય સુવિધા, દ્રવ્ય કે કેલરી, પ્રોટીન, ચરબી વગેરેનો સમાવેશ થાય છે. આ રીતે વિવિધ પ્રકારનું જે સારું જીવન ધોરણ માટે આ ઘટકો અનિવાર્ય છે. કે આ રીતના આપણને 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. એટલે આપણે મોટાભાગે અહીંયા હવે જે 3 માર્ક્સના પ્રશ્નો જોયા ત્યાર પછી હવે ટૂંકા પ્રશ્નો વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.